નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. યુરોપિયન યુનિયનની જેમ ભારતમાં પણ એક ચાર્જરનો નિયમ લાગુ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર કોમન ચાર્જિંગ પોર્ટના નિયમને લાગુ કરવા માટે વિચારી રહી છે. આ નિયમ લાગુ થયા બાદ તમામ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે માત્ર એક જ ચાર્જિંગ પોર્ટની જરૂર પડશે. સરકાર ટાઈપ સી ચાર્જિંગ પોર્ટને સામાન્ય બનાવી શકે છે. યુરોપિયન યુનિયને વર્ષ 2022માં નિયમ પસાર કર્યો હતો. ભારત સરકાર પણ આ વર્ષના અંત સુધીમાં વિશેની જાહેરાત કરી શકે છે. ચંદ્રયાન 3 બાદ હવે ઇસરો ચંદ્રયાન 4ની તૈયારીમાં લાગી ગયું છે. ચંદ્રયાન 4 મિશન સાથે ઇસરો ઇતિહાસ રચશે. ઇસરોના વડા ડોક્ટર એસ સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન 4 એક જ વારમાં લોન્ચ કરવામાં નહીં આવે, તેને 2 ભાગમાં લોન્ચ કરાશે. આ પછી તેના મોડ્યુલને અંતરિક્ષમાં જોડવામાં આવશે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરશે. ઇસરો એવો પ્રયોગ કરશે જે પહેલા ક્યારેય નથી થયો. નેપાળમાં પૂરને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનને કારણે 8 અને વીજળી પડતા 5 લોકોના મોત થયા છે, જ્યારે કે પૂરમાં 1 વ્યક્તિનું મોત થયું છે. નેપાળમાં અત્યાર સુધીમાં કુલ 44 ઘટનાઓ નોંધાઈ છે. ભૂસ્ખલનની ઘટનામાં 2 લોકો હજુ પણ ગુમ છે, જ્યારે કે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર ચોમાસું સક્રિય થયા બાદ છેલ્લા 17 દિવસમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચોમાસાએ રાજ્યમાં જમાવટ બોલાવી છે. કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ જામ્યો છે. 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા સ્થળ ત્યાં જળની સ્થિતિ અને બજારોમાં નદીઓ વહેતી થઈ ગઈ હતી. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, જેને પગલે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે પણ ભાવનગર, રાજકોટ, વંથલી, પાટણ, અમરેલી સહિતની જગ્યાઓએ ધોધમાર વરસાદ વરસ્યો છે. જમ્મુ એન્ડ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ સેક્ટરમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એડીજીપી જમ્મુ આનંદ જૈને કહ્યું છે કે આતંકવાદીઓના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે, જેમાં 2 M4 ગન અને 1 AK-47 રાઇફલ સામેલ છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં 3 આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેને આધારે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના પાઠ્યપુસ્તક બાબતે વાલીઓને રાહત નથી મળી, પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેમને રાહત આપનારો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. હવે તમામ શાળાઓએ NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે અને આ નિયમનું પાલન તમામ શાળાઓએ કરવું પડશે. CR પાટીલ હવે કેન્દ્રીય જળમંત્રી બનીને દિલ્હીમાં રહે છે, તેથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની જગ્યા ખાલી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આવતા અઠવાડિયા સુધીમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. 4 અને 5 જુલાઈએ ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારીની બેઠક મળશે, જેમાં નવા પ્રદેશ અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થવાની સંભાવના છે. NOC વિના ધમધમતી સ્કૂલ્સ અને ફૂડ કોર્ટ સામે AMCએ કાર્યવાહી કરી છે. બોપલની લિટલ એન્જલ પ્રી સ્કૂલમાં AMCએ કાર્યવાહી કરી છે. શાંતિ જુનિયર સ્કૂલ, મેમ્સ વન્ડર પ્રી સ્કૂલમાં પણ AMCએ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત 7 ફૂડ કોર્ટને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સીલ કરાયેલ પ્રોપર્ટી પાસે ફાયર NOC તેમજ ફાયરના સાધનો ન હોવાથી કાર્યવાહી કરાઈ છે. ગુજરાતને મેઘરાજાએ જાણે કે બાનમાં લીધું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં ટંકારામાં 4.25 ઇંચ, કોડીનારમાં 3.25 ઇંચ, જૂનાગઢમાં 3 ઇંચ, દાંતામાં 2.25 ઇંચ, જેતપુરમાં 2 ઇંચ, સુત્રાપાડામાં 1.25 ઇંચ, કાલાવડમાં 1.25 ઇંચ, મેંદરડામાં 1.25 ઇંચ, વેરાવળમાં 1.25 ઇંચ, વાંકાનેરમાં 1.25 ઇંચ, ઈડરમાં 1.25 ઇંચ, ઉમરપાડામાં 1.25 ઇંચ, મોરવા હડફમાં 1.25 ઇંચ, માંગરોળમાં 1.25 ઇંચ, હળવદમાં 1 ઇંચ, ડભોઈમાં 1 ઇંચ અને છોટાઉદેપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે ગિરનાર પર્વત પર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરાઈ છે. પવનને કારણે રોપવે ચલાવવું મુશ્કેલ છે. વાતાવરણ અનુકૂળ થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદની આગાહી છે. જૂનાગઢમાં ઓચિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે જ મેઘરાજા ધોધમાર તૂટી પડ્યા હતા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ગુયાનામાં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ છે, પરંતુ વરસાદ વિઘ્ન બની શકે છે. મેદાન પર કાળા વાદળો છવાયા છે અને વચ્ચે વચ્ચે વરસાદ પણ પડી રહ્યો છે. ઉપરાંત હવામાન વિભાગે આજે 70% વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આજની મેચ થવાની સંભાવના ઘણી ઓછી છે. આ સેમીફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે પણ રાખવામાં નથી આવ્યો. આવી સ્થિતિમાં જો મેચ રદ થશે તો ટીમ ઇન્ડિયા પોઈન્ટ અને NRRના આધારે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં, જેમાં ધામલેજ, રાખેજ, કણજોતર, સિંગસરમાં વરસાદ વરસી રહ્યો છે. તાલાલા, વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો હતો. આંબાસણ ગામના રસ્તાઓ પર પાણી ભરાયા છે અને ખેડૂતોનું કહેવું છે કે 4-5 ઇંચ સારો વરસાદ પડે તો વાવણી પણ થઈ શકશે. એક તરફ NDAની સરકાર બની ગઈ છે અને લોકસભાનું સત્ર પણ શરૂ થઈ ગયું છે, તો બીજી તરફ RJDના એક નેતાએ દાવો કર્યો છે કે નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનમાં જોડાશે. રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય વિરેન્દ્રભાઈએ કહ્યું છે કે બિહારના CM નીતિશ કુમાર ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટી છોડી દેશે, જે બાદ ભાજપનો સફાયો થઈ જશે. ભાજપથી અલગ થયા બાદ નીતિશ ઇન્ડિયા ગઠબંધનમાં પરત ફરશે. આ પછી બિહારમાં પણ ભાજપ નહીં રહે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડશે, તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે. હરણી દુર્ઘટના મામલે આજે વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિનો અહેવાલ ખોલ્યો અને રિપોર્ટમાં રજૂ કરાયેલી બાબતો સામે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે કહ્યું કે કમિટીનો રિપોર્ટ વાંચતા એવું લાગે છે કે કમિટી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને બચાવવા માંગે છે. સમગ્ર દોષ ટેકનિકલ ટીમ અને કોન્ટ્રાક્ટર પર નાખવાની કોશિશ થતી હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે. નવા ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ એક વ્યક્તિ 9 સિમ કાર્ડ લઈ શકે છે, તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટના માત્ર 6 સિમ જ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. જો તેનાથી વધારે સિમ રજીસ્ટ્રેશન હશે તો તેને પ્રથમ વખત 50,000 અને બીજી વખત 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. નીટ પેપર લીક કેસમાં CBIએ ગુરુવારે 2 આરોપી મનીષ પ્રકાશ અને આશુતોષની પટનાથી ધરપકડ કરી હતી. મનીષે જ પટનામાં રાત માટે પ્લે એન્ડ લર્ન સ્કૂલ બુક કરાવી હતી. આ જ શાળામાં 20 થી 25 ઉમેદવારોને એકઠા કરવામાં આવ્યા હતા અને જવાબો ગોખાવવામાં આવ્યા હતા. અહીંથી જ બળી ગયેલી પુસ્તિકાના ટુકડા પણ મળી આવ્યા છે. CBIએ છેલ્લા 2 દિવસથી 11 લોકોની પૂછપરછ કરી છે. CBIએ બિહાર પોલીસ પાસેથી કેસનો કબજો લઈ લીધો છે. ભારતને લઈને ધાર્મિક સ્વતંત્રતા મામલે અમેરિકાના વિદેશ મંત્રાલયનું એક નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના 2023ના ધાર્મિક સ્વતંત્રતા અહેવાલમાં ભારતને લઈને અનેક વાતો કહેવામાં આવી છે. વિદેશ મંત્રી બ્લિંકને કહ્યું કે ભારતમાં આપણે ધર્માંતરણ વિરોધી કાયદાઓ, હેટ સ્પીચ, લઘુમતી ધાર્મિક સમુદાયોના પૂજા સ્થાનોને તોડી પાડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છીએ. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જ્યારથી શોએબ મલિક સાથે છૂટાછેડા લીધા છે ત્યારથી જ તે ચર્ચામાં છે. જોકે હમણાં એવા સમાચાર આવ્યા હતા કે તે ક્રિકેટર મોહમ્મદ શમી સાથે લગ્ન કરી શકે છે. તેના પરિવારજનોએ આ વાતને નકારી કાઢી હતી. આ ઉપરાંત સલમાન ખાન સાથે પણ સાનિયાનું નામ જોડાઈ રહ્યું છે. એ બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે આ બંને વચ્ચે સત્તાવાર નિવેદન ન આવતા બંને સ્ટારના ફેન્સ પણ મૂંઝવણમાં મુકાયા છે.
અમરેલીના સફાઈ કર્મીઓ પોતાની માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કર્મીઓએ રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સફાઈ કર્મીઓએ મહુવા અમરેલી સ્ટેટ હાઈવે બ્લોક કરી ચક્કાજામ કરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. વાહનોની અવરજવર પણ અટકી ગઈ હતી. સફાઈ કર્મીઓએ પાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.